આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ એક જ છે, એક જ દીકરી છે. મારે દીકરીના મેરેજ થઈ ગયા છે. આ દીકરાને કરવાનું છે, ઘરના મકાન છે. કી સમાજથી બોલો? હે કી સમાજથી બોલો? શું કહો તમે? કી જ્ઞાતિ છો એમ? બ્રાહ્મણ અવધિક બ્રાહ્મણ. હાલો, હા. અવધિક બ્રાહ્મણ. હાલો, હા બોલો આગળ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હા બોલો. અમીરુલ્લાહ રુકમણીબેન નો કઈક વિડીયો આવ્યો હતો. હા આવ્યો. હા તો થઈ ગયું છે કે બાકી છે? હા બાકી બાકી છે. ને કઈ કાસ્ટ છે સાહેબ એની? મહારાષ્ટ્રીયન છે. મારે સિંહ. બરાબર. કઈ જગ્યાએ? કયું ગામ છે? હા ગામ કયું છે? મુંબઈ. મુંબઈ. બરાબર. તો શક્ય હોય તો વાત થાય કે? તો કોણ બોલો? હે? કોણ બોલો છો? જામનગર થી ભાવિન. કેટલા? આપણે વિડીયો જામનગર થી હું નામ હું? ભાવિન. ભાવિન. હા કેટલી ઉંમર કેટલી? 39. 39. કામ શું કરો છો? હું સર્વિસ કરું છું એમાં ગ્રેન માર્કેટમાં. કેટલો પગાર છે? 25,000. ચાલુ રાખો, જો મેળાવી છે તો વાત કરાવી હો. હા. હેલો. હા કેમ છો? મજામાં? સારું છે ભાઈ. હા મનીષભાઈ છે જામનગર થી. જામનગર થી? હા મનીષભાઈ કરીને છે. એ હા. કરો, વાત કરો. હા મનીષભાઈ વાત કરો. હા બોલો. હેલો. હા બોલો. જામનગર દિલીપ શુક્લા બોલું. હે? જામનગર. હા બોલો બોલો ભાઈ. હા તમારો ફોન હતો. હા. રશ્મિબેન તમે? હા રૂકમણીબેન બોલું. અવાજ મને વધારે વધે છે. હા હા. હા બોલો. તમે મારા દીકરા માટે થઈને વાત કરેલી એટલે હું તો તમારા માટે શું કામ કરે છે ભાઈ? એ ગ્રેન્ડ માર્કેટમાં હોલસેલનું છે, અનાજ કરિયાણાનું ને રિલાયન્સમાં એમાં પેઢી છે એટલે એમાં માલ સપ્લાયનો રિલાયન્સમાં એસઆરમાં ગામમાં જે રિટેલ વેપારી હોય ને એમાં સપ્લાયનું કરે છે.
કરીશ. કેટલા ભાઈઓ છે? ભાઈ એક જ છે, એક જ દીકરી છે મારે. દીકરીના મેરેજ થઈ ગયા છે. દીકરાને કરવાનું છે, ઘરના મકાન છે. કી સમાજથી બોલો? હે કી સમાજથી બોલો? શું કહો તમે? કી જ્ઞાતિ છો એમ? બ્રાહ્મણ અવધિક બ્રાહ્મણ. હાલો, હા હા અવધિક બ્રાહ્મણ. હાલો, હા બોલો આગળ. હા અવધિક બ્રાહ્મણજી, ઘરના મકાન છે બેન. સમજ્યા? હું તો અત્યારે સુધી સર્વિસ કરતો પણ મેં હમણાં વાલનું ઓપરેશન કરાવ્યું એટલે વર્ષ મેં સર્વિસ મૂકી દીધી. સમજ્યા? હું આર્કિટેક્ટ એન્જિનિયરની ઓફિસમાં હતો. અને છોકરાને તમે આમ વિડિયા સાંભળ્યા મારા? હે તમે મારા વિડિયા જોયા? એ તો વિડીયો નથી જોયો મેં. હા વિડીયો તમે મરાઠી સમાજમાં પછી ખાતા પીતા હોય ને પછી બ્રાહ્મણમાં ન હાલે ને? નોનવેજ ખાય છે? હા એમ. નોનવેજ તો તકલીફ જ હોય. હા એ જે વાંધો પડે બસ. સમજ્યા? જ્ઞાતિએ કેવા છે? જ્ઞાતિએ છોકરીની કેવા છે? અમે મરાઠી. મરાઠી. પછી મરાઠી ભૂલાઈ ન જાય ખાવા પીવાનું? શુરુથી ખાતા હોય તો પછી જોઈ ને. એમ નહીં, કોક ફેરે ઠીક છે કે હાલો હાલ તો તમને છોકરો ક્યાંક બારે લઈ જાય. સમજ્યા? હા હા હા. એટલે હું ઘરે તો ન ખવાય. સમજ્યા? એટલે બાર બાર થઈ જાય એમ? હા બારે હજી તમને છોકરો ક્યાંક લઈ જાય. હા હા. ફોટા સાહેબ ને મોકલજો. હે એ સાહેબ ને મને ફોટા મોકલજો તમારા દીકરાના. હા મોકલાવું. બીજું બોલો. કઈ નહીં, તો તમને ખબર થોડી છોકરો છે મને. હા હા હવે તમે આ છોકરીનો ફોટો બાયોડેટા જ મોકલો ને તો મને જોવાની ખબર પડે ને. છોકરા ના કે મારા? હા એટલા તમારા હું છોકરાને મોકલું છું, તમારા મોકલજો. હા તો એ ભાઈ ને મોકલાઈ દો પછી હું મોકલાવું. હો ઓકે ભાઈ હારે વાત કરી લ્યો ને આલ્યો જાઉં. તમે હા ભાઈ વાત કરો, છોકરા વાત કરો. હા. હલો. હેલો. હા બોલો બોલો. બોલો ભાઈ. હા તો બાયોડેટા તમારી સેન્ડ કરતી આ નંબર ઉપર. સાહેબ ને કરો, સાહેબ અમને કરી દો. હેલો. હલો. હા તે એના ઉપર નાખો તમે. હા નાખું ને. હું? હેલો. હલો સાહેબ ને દઉં ને બાયોડેટા? હા ભાઈ મનીષભાઈ, તમારી ઉંમર કેટલી થઈ? કયો બધી વાત કરો. 39 વર્ષ છે મારી ઉંમર. અગાઉ લગ્ન થયા છે કે નથી થયા? ના ના થયા જ નથી. લગ્ન જ નથી થયા. હા બરાબર. રહેવાનું જામનગરમાં જ? જામનગરમાં ઘરના મકાન છે. હા બરાબર. પછી આ બેન ને વાત કરીએ, સાંભળ્યું ને તમે? એને ક્યારેક નોનવેજ ખાવા જોયું તો બહાર લઈ જાઓ ને પછી? હા એ તો લઈ જાય. હા બસ હા, એટલે તમે બ્રાહ્મણ છો એટલા માટે ખાસ તો. હા અને એક દીકરી ને એક દીકરો છે એમને? હા એટલે બેન તો મારી સાસરે છે. નહીં આ બેન ને એક દીકરી ને એક દીકરો છે એમ? એક દીકરો ને એક દીકરો છે બેન. હા તમે વિડીયો નથી સાંભળ્યો? ના મેં ખાલી ઉપર ચલી જાય જોયું. ઉપર ચલું હંમેશા લગ્ન કરવા હોય ને તો બધું જોઈ લેવાય, પછી ફોન કરો તો વધારે સારું રહે. તમે એનો વિડીયો એકવાર સાંભળી લેજો. બરાબર? બરાબર ઓકે ઓકે. હા એટલે આ યુટ્યુબમાં જ મેલેલો છે. અને પછી તમારા ફોટા જે કઈ બાયોડેટા હોય ને એ મોકલજો. બેન ને મોકલી દે છે અને પસંદ આવશે તો તમારી વાત કરશે. બરાબર? બરાબર બરાબર. હા હા. બોલો બીજું કઈ પૂછવું તો કયો. ના ના તમે પૂછી લીધો સાહેબ, ઈ જ પૂછવાનો હતો. હવે એ વિડીયો જોઈ જાણીને પછી આપણે ફોન કરે ને એમ, અને પછી ખબર પડી જાય ને આમના નામ છે. હા બસ એટલા માટે જો હું જોયા જાણ્યા સીધા આ લોકો ફોન કરી દે, પછી પાછળથી પ્રશ્ન થાય કે બેન ના લગ્ન થયા હતા કે નહીં, હા ક્યાં ના છે, એ બધું પ્રશ્ન થાય. એના કરતા પેલા જોઈ લેતા હોય વધારે સારું. હા હા એ મતલબ મેં પૂછ્યું મેં કીધું વિડીયો સાંભળ્યો કે નહીં એમ. હા નથી એને સાંભળેલો. કાંઈ વાંધો નહીં, જોઈ લે. બરાબર ને? હા હા હા. ભલે મનીષભાઈ. હલો
હલો, કાંઈ વાંધો નહીં, ફોન કરશે પછી હો. એ હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો